કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ 6 તું મારો ગુણક હું તારો અવયવ, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૂચના મુજબ જવાબ લખવાના છે। પહેલો અહીંયા છે કે મોન્ટુ અને પિંકી 0 પર ઊભા છે। મોન્ટુ દર બીજા ખાનામાં ચોકડીની નિશાની કરે અને પિંકી દર બીજા ખાનામાં ખરાની નિશાની કરે છે। તો આપેલ આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો। મિત્રો પહેલું, કેટલા ખાનામાં ખોટા એટલે કે ચોકડીની નિશાની થશે? મિત્રો દર બીજા ખાનામાં કીધું છે, 0 ઉપર ઊભા છે એટલે આ બીજું ખાનું 2 થયા, પછી 4 થયા, એટલે કે બેકી સંખ્યા ચાલે છે। તો બેકી સંખ્યા એટલે મિત્રો 2 4 6 8 10 12 14 16 18 20 22 23 24 28 30 32 33 40 42 44 46 48 ને 50, બરાબર। તો આ સંખ્યામાં મિત્રો મોન્ટુ છે ચોકડીની નિશાની કરશે। બીજું, કેટલા ખાનામાં ખરાની નિશાની થશે? તો મિત્રો એકી સંખ્યામાં ચાલે છે, બરાબર। તો 3 6 એટલે કે ત્રીજા ખાનામાં કીધું છે, બરાબર। 3 3 3નો અવયવ લેવો પડે। 3 6 9 12 15 18 21 24 27 30 33 39 42 45 ને 48, બરાબર। તો અહીંયા 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 એ રીતે 3નો અવયવ એટલે કે 3નો ઘડિયો મિત્રો બોલવાનો થાય। ત્રીજું, કયા ખાનામાં ખોટા અને ખરાની એમ બંને નિશાનીઓ થશે? તો તેમાં મિત્રો 6 12 18 24 30 36 42 ને 48 ઉપર થશે। 4, આવી સંખ્યાઓને શું કહેવાય? તો આવી સંખ્યાઓ હોય તો એની સામાન્ય ગુણક કહેવાય। બીજું, આપેલા બોક્સમાં 3ના ગુણક હોય તેવા ખાનામાં પીળો રંગ, 4ના ગુણક હોય તે ખાનામાં લાલ રંગ અને 5ના ગુણક હોય તેના ખાનામાં લીલો રંગ ભરવાનો છે। જેમાં મિત્રો પહેલું છે, કેટલા ખાનામાં પીળો અને લાલ રંગ બંને થશે? તો મિત્રો 12 24 36 48 ને 60 પર। 6, કેટલા ખાનામાં લાલ અને લીલો બંને રંગ થશે? તો 20 40 ને 60। 7, કેટલા ખાનામાં પીળો લીલો અને લાલ એમ ત્રણેય રંગ થશે? તો 60માં, બરાબર। બીજું, 1 થી 40 સુધીની સંખ્યાઓમાંથી 5 અને 7ની ગુણક હોય તેવી સંખ્યાઓ આપેલા વર્તુળમાં લખો। તો મિત્રો અહીંયા 8 છે કે કઈ સંખ્યાઓ 5ના વર્તુળમાં? તો મિત્રો આ 5ના વર્તુળમાં આપણે સંખ્યા લખવાની છે 5 10 15 20 25 30 35 ને 40। 9, કઈ સંખ્યાઓ 7ના વર્તુળમાં આવશે? તો 7ના વર્તુળમાં અહીંયા લખવાની છે 7 14 21 28 ને 35 ને 10। શું બંનેમાં કોઈ સંખ્યા સમાન છે? તો કઈ? તો તમે મિત્રો જોશો અહીંયા 35 સમાન છે, જે આપણે ક્યાં લખવાની છે? અહીંયા લખવાની છે, બરાબર। બંનેમાં આવતી હોય તેવી સંખ્યાને તમે ક્યાં લખશો? તો બંને વર્તુળના સામાન્ય ભાગમાં, એટલે આ સામાન્ય ભાગ કહેવાય, ત્યાં લખીશું। ત્રીજું, આપેલા ઓરડામાં લાદીઓ લગાડવાની છે। દુકાનમાં 2 સેમી ગુણ્યા 2 સેમી 3 બાય 3 સેમી 4 બાય 4 5 બાય 5 સેમીની લાદી છે। તો ઓરડામાં એક પણ લાદી કાપવી ન પડે તે રીતે લગાડવી છે। તો મિત્રો 12, તમે કયા માપની લાદીઓ પસંદ કરશો જે 12 અને 8 સેમી લાદી લગાડવી હોય? તો પહેલાં તો 2 બાય 2, બરાબર, અને 4 બાય 4ની લાદી આપણે પસંદ કરવી પડે। જો આટલું કરીએ તો એક પણ લાદી કાપવી પણ ન પડે। 13, કઈ લાદીની સંખ્યામાં જોઈશે કેટલી? તો મિત્રો 4 બાય 4 સેમીની 6 લાદીઓ જોઈએ। 4 14, કઈ લાદીઓ વધારે સંખ્યા જોઈશે અને કેટલી? તો 2 બાય 2 સેમીની 24 લાદીઓની જરૂર પડશે। 15, એક સિગ્નલ પર લાલ લાઇટ દર 2 સેકન્ડે, પીળી લાઇટ દર 5 સેકન્ડે અને લીલી લાઇટ દર 6 સેકન્ડે ઝબકે છે। તો ત્રણેય લાઇટ પ્રથમ વખત એક સાથે ક્યારે ઝબકશે? તો આના માટે મિત્રો આપણે લસા શોધવો પડે। લસા છે એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, આપણે અહીંયા 2 5 અને 6ના લસા શોધીએ તો 1 દુ 2 થાય, બરાબર। પછી અહીંયા 5ના 5 3 દુ 6 થાય, બરાબર। અહીંયા 1ના 1 રહેશે, 5ના 5 રહેશે અને 1 તરી 3 થાય। પછી એવી રીતે 1 1 1 1 55 5। હવે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 કરીએ તો 2 તરી 6 અને 6 55 30, તો 30 સેકન્ડે સાથે
ઝબકશે. ચોથું, નીચે આપેલ સંખ્યાનો અવયવ લખો. તો 16નો અવયવ 1, 3નો 1 ને 3, 18માં 12નો અવયવ 1 2 3 4 6 12, 9નો 1 2 7 14, 20માં મિત્રો આવશે 1 2 3 4 6 8 12 24, 28માં 1 2 4 7 14 28, 36માં 1 2 3 4 6 9 12 18 36, 42માં 1 2 3 6 7 14 21 અને 42 આવે. ચાલો હવે આપણે જોઈશું 24. ટીના પાસે 24 ચોકલેટ છે તો તેના મિત્રોને સરખે ભાગે ચોકલેટ વહેંચવા માગે છે. તો ટીનાના કેટલા મિત્રો હોય તો તેમને આ ચોકલેટ સરખા ભાગે વહેંચી શકાય. તો મિત્રો 24 ચોકલેટ હોય તો 1 2 3 4 6 12 24 આટલા મિત્રો હોય તો સરખા ભાગે વહેંચી શકાય. હવે આપણે 25માં 32નો અવયવ વૃક્ષ શક્ય હોય તેટલી રીતે બનાવો. તો મિત્રો બે રીતે બને. એક તો 16 દુ 32, પછી 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 ને બીજી 8 ચોક 32 થાય. અહીંયા 4 દુ 8 અને 2 દુ 4 અને 4માં 2 દુ 4 થશે. બરાબર, આ રીતે શક્ય છે. 26, એક વર્તુળમાં 10 12ના અવયવ લખો. બંનેના કયા અવયવ સમાન છે? તો મિત્રો અહીંયા 10માં 5 અને 10 અને 1 આવે, બરાબર, 2 આવશે. એવી રીતે 12માં 1 2 3 4 6 12, પરંતુ શક્ય કેટલા બંને અવયવ સમાન છે? તો 1 અને 2 છે. 5, આપેલ વર્તુળમાં 8 16 24ના અવયવ લખો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. મિત્રો 8 અને 16ના સામાન્ય અવયવમાં મિત્રો 1 2 4 8 આવશે. 28માં આવશે. 8 અને 24ના સામાન્ય અવયવમાં પણ 1 2 4 8 આવે. એ રીતે 8 16 અને 24 તો ત્રણેયના સામાન્ય અવયવ, તો એમાં પણ મિત્રો 1 2 4 8 આવશે. બરાબર. 30, 8 16 24ના સામાન્ય અવયવ પૈકી મોટામાં મોટો અવયવ તો તે છે 8 છે. બરાબર. 31, આપેલા ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો અને કઈ સંખ્યા એકથી વધારે વખત આવશે? મિત્રો અહીંયા તમારે અવયવ 8નો ઘડિયો બોલવાનો છે. અહીંયા 8 × 8 8 દુ 16 8, બરાબર. એવી રીતે 8 તારી 24 8 ચોક 32 8 પછી ચાલે. એવી રીતે 9નો ઘડિયો 10 11 અને 12નો ઘડિયો લખવાનો છે. હવે 24 36 અને 40 સંખ્યાઓ એકથી વધારે મિત્રો વખત આવે છે. તમે આ કોષ્ટકમાં તારણ કાઢવાનું છે. 32, ચિંટુ પાસે અમુક લખોટીઓ છે. આ લખોટીઓ ચિંટુ તેના મિત્રોમાં સરખે ભાગે વહેંચે છે. જો 5 મિત્રો 6 મિત્રો અને 10 મિત્રો સરખે ભાગે વહેંચી શકે તો ચિંટુ પાસે કેટલી લખોટીઓ હશે? તો મિત્રો સરખે ભાગે વહેંચીએ તો ચિંટુ પાસે 30 લખોટીઓ હશે. બરાબર. હવે આપણે અધ્યયન નિષ્પત્તિનું સર્વાગી મૂલ્યાંકનના પ્રશ્નોની વાત કરીએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો છે આપેલી સંખ્યા પૈકી 3નો ગુણક કયો નથી? તો મિત્રો 13. 3ના ઘડિયામાં 13 આવતો નથી એટલે 3નો ગુણક ન કહેવાય. બીજું, 10 અને 15નો સામાન્ય અવયવ કેવો છે? તો 1 અને 5 બંને આવશે. 3, 5 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? તો 30. 4, 12 અને 28નો સામાન્ય અવયવ કયો નથી? તો બરાબર 3 નથી મિત્રો, બાકીના છે. 5, 18 અને 24નો મોટો સામાન્ય અવયવ તો 6. પ્રશ્ન 2 સૂચના મુજબ કરવાનું છે. મિત્રો અહીંયા છઠ્ઠો પ્રશ્ન છે. એક કોષ્ટક આપેલું છે. આ બોક્સ છે, એમાં 2ના ગુણક હોય તેની ફરતે રાઉન્ડ, 3ના ગુણકની ફરતે ત્રિકોણ કરો અને કઈ સંખ્યા ફરતે વર્તુળ અને ત્રિકોણ બંને નિશાનીઓ આવશે? તો મિત્રો 6 8 24 અને 36 છે. બરાબર, એમાં બંને નિશાનીઓ આવશે. બરાબર, જેમ કે આ 6 છે તો 6માં રાઉન્ડ પણ આવે અને આ વર્તુળ પણ આપણે ત્રિકોણ પણ કરવો પડશે. બરાબર, ચાલો સમજી ગયા છો. 7, 18નો અવયવ વૃક્ષ તો 18માં મિત્રો 9 દુ 18 થશે. પછી અહીંયા 3 તરી 9 કરવા તો થાય. બરાબર, 3 તરી 9. પછી મિત્રો આપેલા આકૃતિમાં 24 અને 32ના અવયવ લખો. તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો, પહેલું છે 24ના અવયવ તો મિત્રો 1 2 3 4 6 8 12 24. 32ના અવયવમાં 1 2 4 8 16 32 થાય. બરાબર. 24 અને 32ના સામાન્ય અવયવ તો 1 2 ને 48, સોરી 4 અને 8 છે. બરાબર, 48 નથી. અને 24 અને 32ના મોટો સામાન્ય અવયવ તમે જોશો મિત્રો, મોટા જો અહીં આમાં 8 છે, આમાં 8 પણ છે ને આમાં પણ 8 છે, તો મોટો અવયવ થયો તે 8 થયો. હવે 9મું છે આપેલા ગુણાકારનો કોષ્ટક પૂર્ણ કરો. મિત્રો અહીંયા 8નો ઘડિયો છે પહેલો, પછી 9 અને 10નો ઘડિયો. બરાબર, એ રીતે આપણે પૂર્ણ કરવાના છે, જેને અવયવ પણ કહેવાય, અવયવી કહેવાય. 10, પ્રશ્ન 9માં આપેલ ગુણાકાર કોષ્ટકમાં કઈ સંખ્યામાં 2 કે તેથી વધારે વખત આવે છે તે લખો. તો મિત્રો 18 24 30 અને 40 છે એ 2 કે તેથી વધુ વખત આવે છે. તમે અહીંયા જોઈ શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી તમારા પાઠ નંબર મિત્રો જે 6 આપેલ છે બરાબર, તેનું સંપૂર્ણ સોલ્યુશન. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.